આ બીજો સ્કંદ શરૂ થાય છે. એમાં આદિ અને અંત શું રહેલું છે કે પુંસવ્ય શ્રોતવ્યાદિષુ યહ પરહ, સાંભળવાથી શરૂ થાય છે. પાદ્મમ કલ્પમ અથો શૃણુ, ત્યાંથી આ સ્કંદ પૂરો થાય છે. છેલ્લે પણ સાંભળવાનું અને આદ્ય પણ સાંભળવાનું. આખા સ્કંદનો સાર શું છે તો કે સાંભળવું જોઈએ, ભગવાનની કથા સાંભળવી જોઈએ, સાર રહેલો છે. વામચરણ કમળ રૂપ આ સ્કંદ છે. આ સ્કંદની અંદર 3 અધ્યાય છે અને 10 અધ્યાય છે અને 3 પ્રકરણ રહેલા છે. પહેલું પ્રકરણ તત્વ નિર્ધારનું, બીજું પ્રકરણ શ્રદ્ધાનું અને ત્રીજું પ્રકરણ મનનનું. જીવનમાં 3 વસ્તુની જરૂર પડે. તત્વ નિર્ધાર એટલે કે તત્વનો થોડોક નિશ્ચય કરવો. તત્વ ભગવાન છે, તત્વ જીવાત્મા છે, તત્વ માયા રહેલું છે, તત્વ અક્ષર બ્રહ્મ છે, તત્વ ઈશ્વર છે. જીવીશ્વર માયા બ્રહ્મ ને પરબ્રહ્મ, આ 5 તત્વને બરાબર જાણવા, એનો નિર્ધાર કરવો. બીજી વાત કરે છે શ્રદ્ધા રાખવી. જીવનમાં શ્રદ્ધા પણ એટલી જ અગત્યની રહેલી છે. જો શ્રદ્ધા નહીં હોય તો પણ નહીં પામી શકાય. અને ત્રીજી વાત છે મનન કરવું. ખાલી સાંભળ્યા જ નહીં રાખવાનું, સાંભળ્યા પછી એનું ચોક્કસ આપણે મનન કરીએ. હવે સુખદેવજી બોલવાનો પ્રારંભ કરે છે. અત્યાર સુધી સુખદેવજી બોલ્યા જ નથી, એક પણ શબ્દ નથી બોલ્યા. હવે સુખદેવજીનો અવાજ એટલે સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા. જેમ સુખદેવજી બીજા માટે નથી બોલતા, પોતાના માટે જ બોલી રહેલા છે. અને સુખદેવજીએ વોલ્યુમ વધાર્યું. કેટલું સુંદર વોલ્યુમ વધારે છે. તો આ સુખદેવજીનો અવાજ એટલે કોયલનો અવાજ, અને કોયલ બોલતી હોય તો દરેકને ગમે ને. આમ શિયાળાની સવાર હોય ને કોયલ બોલતી હોય તો આપણે એને સાંભળ્યા જ રાખીએ. આજે સુખદેવજી બોલી રહેલા છે. જો વક્તા 2 પ્રકારના હોય છે. એક વક્તા એવા હોય છે બીજાને પ્રભાવિત કરવા માટે બોલે, અને બીજા વક્તા એવા છે બીજાને પ્રભુ ભાવિત કરવા બોલે, એટલે કે ભગવાનની અંદર જોડાય એ પ્રકારના વક્તા હોય. પુસ્તકો તમને માહિતી આપશે પણ માર્ગદર્શન નહીં આપે, અને ઘણા માર્ગદર્શન આપશે પરંતુ તમને દર્શન નહીં કરાવે. સદગુરુ દર્શન તમને કરાવશે. ઘણા રાહ બતાવે પણ રહેબર બતાવે એવા સુખદેવજી, જે તમને ભગવાન બતાવે. એટલે ભગવાન બતાવે એવા સંત આજે પરીક્ષિતની સામે બેઠેલા છે. અધિકારી તમે બનો તો તમને અધિકાર પ્રમાણે ગુરુ પણ મળી જાય. જો ગુરુને શોધવાના નહીં, તમે અધિકારી બનો એટલે ગુરુ આવીને તમારી પાસે ગોઠવાઈ જ જાય. જો આપણે અધિકારી બની જઈએ તો ગુરુ તો આપણને મળે જ. એટલા માટે એક ગંગા વહેતી હતી, કારણ કે બાજુમાં જ ગંગા છે, અને બીજી ગંગા હવે શરૂ થઈ છે, કથા ગંગા. તુલસીદાસજીએ સરસ રામાયણની અંદર ગાયું છે કે પૂછે રઘુપતિ કથા પ્રસંગા, સકલ લોક જગ પાવની ગંગા. જેમ ગંગા બધાને પાવન કરે એમ કથા ગંગા પણ પાવન કરે. ગુજરાતથી અહીં સુધી આવ્યા, ગયા સુધી. ગુજરાતથી આ કથા ગંગા આવી ક્યાં સુધી? અહીંયા આગળ ગયા સુધી આવી. અને ગયાની અંદર 4 કામ કરવા માટે આ કથા ગંગા આવેલી છે. પહેલું કામ, આપણે પિંડ દાન કરીશું. જો આટલા બધા, આમ તો જો આ ગઈકાલે નહોતું આટલું બધું ગોઠવાઈ ગયું. ત્યાં આગળ આટલા બધા પિતૃઓ ગોઠવાઈ ગયા. આ નીચે થોડાક પડ્યા છે, રહેલા છે. કેટલા બધા પિતૃઓ અહીંયા આગળ એ આવી ગયા. તો આ કથા ગંગા અહીંયા આગળ આવી. પહેલું કામ આપણે પિતૃદાન કરીશું, પિંડ દાન કરીશું. આપણે પિંડ એટલે આમ શરીરને પણ પિંડ કહે છે, અને બીજા અર્થની અંદર પિંડ એટલે કંઈક પિતૃઓને અર્પણ કરવાનું હોય છે. એ પણ આપણે અહીંયા આગળ વિધિ કરીશું. બહુ જ વ્યવસ્થિત રીતે વિધિ થશે, કારણ કે આપણા સંતો ભણેલા છે, વેદો ઉપનિષદો અને આ બધા ગ્રંથો ભણ્યા છે, કર્મકાંડના બધા. એટલે જેવા તહેવારને તો પસંદ કરે જ નહીં સ્વાભાવિક રીતે. અને
કોઈ પણ જે વિધિ કરાવતા હોય, જે વિધિ કરાવે એના કરતાંય સંતોને વધારે જ્ઞાન હોય છે. એટલે સાદાને તો કોઈ પસંદ કરવાની આવે જ નહીં. એટલે બરાબર રીતે પિંડદાન વિધિ થશે અને તમારા પિતૃઓને સંતોષ થશે. એની પહેલાં તમને સંતોષ થશે કે વાહ, બરાબર પિંડદાન થયું અને સાર્થક થઈ ગયો, આપણે ગયા એને આ પહેલું કામ. બીજો તર્પણ વિધિ થવાની છે. એ તર્પણ વિધિ પણ એની સાથે સાથે જ આપણે કરીશું અને બહુ સુંદર રીતે તર્પણ એ વિધિ પણ કરવામાં આવશે. આ બીજું કામ. ત્રીજો, યજ્ઞ કરીશું. યજ્ઞ શા માટે કરવાનો હું કાલે વાત કરીશ તમને. યજ્ઞનું શું ફળ છે કાલે તમને એનો ખ્યાલ આવશે કે જીવનમાં એક વખત તો યજ્ઞ કરવો ને કરવો જ. પણ કેવો યજ્ઞ કરવો? વિધિ પુરઃસર યજ્ઞ કરવો. સાદો યજ્ઞ નહીં, આપણે અહીંયા આગળ વિધિ પુરઃસર યજ્ઞ કરીશું. આ ત્રીજું કામ. અને ચોથું કામ, અહીંયા આગળ ફલ્ગુ નદી છે જે ગંગા કહેવાય, એની અંદર સ્નાન કરીશું. આ ચારે ચાર થઈ જશે 7 દિવસમાં. એટલે ઉતાવળ તો કોઈ કરતા જ નહીં અને પૂછતાય નહીં કે ક્યારે કરવાનું છે. અહીંયા આગળથી જાહેરાત થવાની છે. વ્યવસ્થિત જાય, કોઈ બાકી રહેવાના નથી. એકદમ બધું જ બરાબર એ આપણે અહીંયા આગળ થશે, સંતોની સાથે થશે. એટલે તમને આનંદ પણ એ આવશે. અને અત્યારે બધું આયોજન વ્યવસ્થિત રીતે ચાલી રહેલું છે અને બરાબર રીતે એકદમ આપણને અનુકૂળતા આવે અને બધાને આનંદ આવે એ જ પ્રકારે આપણે બધું એ કરવાના છીએ. તો આવા 4 કર્મ આપણે અહીંયા આગળ કરવા એ જઈ રહેલા છીએ. તો આજે અહીંયા આગળ પરીક્ષિત રાજા ગંગા મૈયાના કિનારે હવે સુખદેવજીના મુખમાંથી સાંભળી રહેલા છે અને આયુષ્ય ધીરે 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 ઘટી રહેલું છે. દિવસ 7 જ છે. આયુષ્ય નિરતન અંજલિ ટપકત શ્વાસુ શ્વાસ. એક શ્વાસે આપણું આયુષ્ય ઘટી રહ્યું છે અને લિમિટેડ આયુષ્ય લઈ અને આપણે બધા આવેલા છીએ. આયુ નશ્યતિ પ્રતિદિનમ. દરરોજ આપણી આયુષ્ય ઘટી રહેલી છે. એટલે તો પાનબાઈને ઉદ્દેશી અને ગંગા સતીએ એક ભજન સરસ ગાયું છે કે વીજળીના ચમકારે મોતી રે પરોવા પાનબાઈ. વીજળી થાય એનો ઝબકારો કેટલો સમય રહે? હવે એટલો સમય તમે મોતી શોધવા જાઓ, દોરો શોધવા જાઓ અને ઘરમાંથી બહાર નીકળો, એ કરવાનું હોય. ઘરથી બહાર આવી જવાનું અને મોતીએ રાખવાનું અને આ બાજુ દોરો તૈયાર રાખવાનો. જેવો ઝબકારો થાય એટલે તરત પરોવી દેવાનું. એટલે પાનબાઈ શું કહે છે કે વીજળીના ઝબકારે મોતી રે પરોવા પાનબાઈ. અચાનક અંધકાર થશે, જોતરે જોતામાં દિવસો વયા જશે અને 21,600 કાળ ખાશે. કેટલું સુંદર આ ભજન રહેલું છે. 21,600 કાળ ખાશે. આ 21,600 શું છે? તો ગંગા સતી સમજાવે છે કે આખા દિવસની અંદર આપણે 21,600 વખત શ્વાસોચ્છ્વાસ લઈએ છીએ. શ્વાસ અને ઉચ્છ્વાસ, શ્વાસ અને ઉચ્છ્વાસ બરાબર 21,600 થાય. દમના દર્દીની વાત નથી કરતા, નોર્મલ માણસ. તો 21,600 કાળ ખાશે. આવું સુંદર ભજન આપણે સાંભળીએ. વીજળીના ચમકારે મોતી રે પરોવા પાનબાઈ. વીજળીને ચમકારે મોતીડા પરોવે પાનબાઈ. અચાનક અંધારા થાશે વીજળીને ચમકારે મોતીડા પરોવે પાનબાઈ. અચાનક અંધારા થાશે જોતરે જોતામાં દિવસો વિયા
થશે રે પાનભાઈ 21,600 ની કાળ ખાશે જી વીજળીને ચમકારે મોતીડા ભરો પાનભાઈ અચાનક અંધારા થશે જી અચાનક અંધારા થશે જી જાણવા છતાં તો વસ્તુ અજાણ છે પાનભાઈ અધૂરિયાને નો કહેવાય રે જાણવા છતાં તો વસ્તુ અજાણ છે પાનભાઈ અધૂરિયાને નો કહેવાય ગુપત રસનો જી 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 ગુપત રસનો ખેલ છે અટપટોને આટી મેલો તો સમજાય વીજળીને ચમકારે મોતીડા ભરો પાનભાઈ અચાનક અંધારા થશે જી અચાનક અંધારા થશે જી રે બ્રહ્માંડ થી પર છે ગુરુજી મારા બતાવું ગુરુજી નો એ દેશ રે પિંડ રે બ્રહ્માંડ થી રે પર છે ગુરુજી મારા બતાવું હું સદગુરુનો દેશ રે ગંગા સતી ગંગા સતી એમ કરી બોલ્યા પાનભાઈ એ ત્યાં ઘી માયા કે રોલે સજી વીજળીને ચમકારે મોતીડા ભરો પાનભાઈ અચાનક અંધારા થશે જી અચાનક અંધારા થશે જી અચાનક અંધારા થશે જી